तवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય અવતાર લીલાની કથા, અવતારનું વર્ણન શ્રીમદ ભાગવતજીમાંથી લઈ લીધું છે। હવે પિયુષભાઈનું પુસ્તક શ્રી હરિરાયજી વિરચિત સકલ અવતાર, એ બંનેનું આપણે અત્યારે વાંચન કરી રહ્યા છીએ। તો એના અંતર્ગત જે ગઈકાલે સમજ્યા હતા કે અવતાર કોણે કહેવાય, તો પ્રભુનું ભૂમિ પર દેહ લઈને અવતરણ કરવું એ અવતાર, અને અવતારમાં પણ પૂર્ણ અવતાર કોણે કહેવાય, તો જે જ્ઞાન અને ક્રિયા શક્તિનો, જ્ઞાન શક્તિ, કારણ કે જ્યારે પ્રભુએ અવતાર લીધા છે તો જ્ઞાન શક્તિ રૂપે અને ક્રિયા શક્તિ રૂપે, પણ જ્યારે એ બંને શક્તિનો સમન્વય જે અવતારમાં છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અવતાર, એટલે આપણે એ પૂર્ણ અવતાર કહેવાય છે। અને ગઈકાલે જોયું હતું એ રીતે જે આંતરિક અને બાહ્ય બંને દુઃખોનું નિવારણ કરે છે, એટલે કે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બંનેને સમન્વય કરેલો છે જે અવતારમાં, એ પૂર્ણ અવતાર એવો શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો અવતાર। મિલનબેનનો જે પ્રશ્ન હતો કે જે લૌકિક કલેશ થતા હોય ત્યારે સેવામાં, અને બધા ઘણા આપણે એની પર વિચાર પ્રકટ કર્યા હતા હૃદયના, પણ મુખ્યત્વે મિલનબેન જ્યારે આંતરિક અને બાહ્ય બંને દુઃખોનો નાશ કરવા વાળા એવા આપણા પ્રભુનું સ્વરૂપ છે, તો આવું જે પૂર્ણ સ્વરૂપ છે, જે આપણું સેવ્ય સ્વરૂપ છે, સેવ્ય કોણે કહેવાય, તો પરબ્રહ્મ તો કૃષ્ણો હિ, એવું તો કહ્યું આપણને। પરબ્રહ્મ અવતારેણ, પહેલું નામ જ એ આપ્યું છે। પુરુષોત્તમ નામ સહસ્ત્ર ચાલુ થાય તો દસમ સ્કંદનું જે પૂર્વાર્ધ છે, તો એમાં પહેલું નામ જ એ છે કે પરબ્રહ્મ અવતારેણ। તો આ પરબ્રહ્મ સ્વરૂપ જે ભૂમિ પર અવતરણ લઈને જે ભક્તોનો નિરોધ સિદ્ધ કરીને ભક્તોનો અંગીકાર કરવા માટે પ્રકટ થયેલું જે આ સ્વરૂપ છે, તો એ સ્વરૂપમાં જે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનો સમન્વય થયેલો છે, તો એ સ્વરૂપના સામર્થ્યમાં આપના આંતરિક અને બાહ્ય બંને દુઃખોને નાશ કરનાર છે। કારણ કે પછી આગળનું નામ આપણે રાત્રે વાંચન કરતા હતા એકાદશીનું, ત્યારે મેં આપને કીધું હતું કે ભૂમિભાર અવતારેણ કેશવ, અને પછી કલેશ નાશન। તો આ કલેશ, દરેક પ્રકારના કલેશને હણનારું જે આ પ્રભુનું સ્વરૂપ છે, જે આપના માથે બિરાજે છે। તો મુખ્યતા તો એ જ છે કે આપના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન આપણને હોય। લૌકિકમાં ચાલતું જે પણ પરિબળો છે એના પર આપણો કોઈ પણ પ્રકારનો કહેવાય કે સંયમ નથી, અને એ આપણને ગમે ત્યારે હલાવી શકે છે, પણ એ જોકામાં આપણે હાલી જઈએ, પણ આપણા માથે બિરાજતા સ્વરૂપ એ એવા સર્વ સામર્થ્યયુક્ત છે કે આપણને આંતરિક અને બાહ્ય બંને દુઃખોથી આપણું રક્ષણ કરે છે, આપણા કલેશને હણનારા છે। કેશવ કલેશ નાશન, તો આ જે કલેશને હણનારા એવું જે આપનું સ્વરૂપ આપણા માથે, એટલા માટે ઘણી બધી વાર કહેવામાં આવે કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સર્વો અધિક સુદૃઢ સ્નેહ એટલે ભક્તિ। તો આ મહાત્મ જ્ઞાન એ જ છે કે આપે પૂતનાને મારી એની સાથે તો આપણને કોઈ લેવા દેવા નથી, પણ આપણા માથે બિરાજતા આપના સેવ્ય એ સર્વ સામર્થ્ય યુક્ત છે, તો એ આપણા આંતરિક બાહ્ય બધાય કલેશને હણનારા છે। અને લાઈક આપણે કહીએ કે પરબ્રહ્મ અવતારણ, તો બ્રહ્મનું સ્વરૂપ જે આપણે જોયું કે સર્વત્ર વિરાજમાં, સર્વાત્મ ભાવની જે આપણે હજી ભાગવતજીમાં આપણે ત્યાં જ હતા અને પછી આના પર આવી ગયા, તો એ જે આપણે વાત કરી તો સર્વત્ર વિરાજમાન, પણ એમાં પણ પછી જે આપણને આચાર્ય ચરણે આપણા માથે પધરાવ્યું એ સેવ્ય સ્વરૂપની અહીંયા આપણે વાત કરી રહ્યા છે, બીજા કોઈની વાત નથી કરી। આ અનન્યતા છે। બ્રહ્મનું સ્વરૂપ આપનું છે, પણ જે આચાર્ય ચરણે મારા માથે જે બિરાજ્યા છે, જે પધરાવ્યા છે અને મારા માથે બિરાજી રહ્યા છે, અને મારી સેવાનો અંગીકાર કરી રહ્યા છે, મારો ઉદ્ધાર કરવા માટે ભક્તોદ્ધાર સ્વરૂપે મારા નિધિ સ્વરૂપે બિરાજી રહ્યા છે,
એ સ્વરૂપની, એ સેવ્યની વાત ચાલે છે. અહીંયા બીજા કોઈની વાત નથી ચાલતી. અને એટલે જ આપણે કે અનન્યતા, તો અનન્યતામાં આપણને આ જ બતાવે છે. આચાર્ય ચરણના સિદ્ધાંતમાં અનન્યતા તો આપણે બારે પણ બીજે ક્યાંય પુષ્ટિમાં જ, પુષ્ટિની બહાર જવાની તો વાત પણ નથી કરતા. તો પણ એ પણ કરો તો ત્યાં અન્યાશ્રય થઈ જાય છે, કારણ કે આપણે માથે બિરાજતા સેવ્યને જ આપણે અનન્ય થઈને રહેવાનું છે. પછી એમાં જ બધું આવી ગયું હોય તો આપણે બીજે જઈને કોઈ ક્રિયા કરવાની રહે ખરી? ના રહે. એ અનન્યતાની વાત હરિરાયજી મહાપ્રભુજી જ્યારે 4 આજ્ઞાઓ કરી રહ્યા છે, અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ, અસતસંગ, તો આ જે આજ્ઞા કરી રહ્યા છે એમાં અન્યાશ્રય એટલે પોતાના પતિ સ્વરૂપે, સ્વામી સ્વરૂપે કે વાત્સલ્ય ભાવ છે તો પુત્ર સ્વરૂપે કે જે પણ સ્વરૂપે આપના ભાવ પ્રમાણે, આપના ભાવથી ભાવિત આપના સેવ્ય જે આપના માથે બિરાજી રહ્યા છે એના પરનો અનન્ય આશ્રય, એની વાત કરી રહ્યા છે. તો એ સ્વરૂપ છે એ મારા ક્લેશને હણનારું છે. કારણ કે આપણે કહીએ કે જે પરબ્રહ્મનું સ્વરૂપ છે તો પછી આપણે સર્વત્ર બિરાજમાન છે, તો પછી આપણે કેમ આપણે સર્વત્ર જ ના જઈ શકીએ? પછી એમાં ક્યાં બાધ છે? એવું નથી. એ જે સર્વત્ર બિરાજમાન સ્વરૂપ છે એ આપના ભાવથી ભાવિત ફક્ત ને ફક્ત આપણા માટે, ભક્તના ઉદ્ધાર માટે થઈને આચાર્ય ચરણની કાનીથી આપણા માથે બિરાજી રહ્યું છે. તો ભેદ આટલો જ છે. અને એ સર્વ સામર્થ્ય યુક્ત છે. એ જાણવા માટે પરબ્રહ્મનું સ્વરૂપ જાણી રહ્યા છે. જે આપણે માથે બિરાજતા સ્વરૂપનું શું સામર્થ્ય છે, શું મહાત્મ્ય છે. સામર્થ્ય મહાત્મ્ય દ્વારા સમજાય છે. તો એના માટે આપણે આ કરી રહ્યા છીએ. મિલનબેન, ઘણી બધી ચર્ચા આના પર થઈ ગઈ હતી, પણ કાલે જ્યારે આ વાંચન થયું ત્યારે આના પર મનન થયું હતું એટલે પાછું લઈ લીધું. તમારો જે પ્રશ્ન હતો, આઈ ડોન્ટ નો તમે કોલમાં છે કે નહીં. તો હવે થોડું આગળ વધીએ કે અવતારની વાત કરી. હવે કાલે જે વાંચન કરી ગયા એનું મનન ચિંતન જે પણ થયું હોય તો એમાં જોયું, આપણે પૂર્ણ અવતાર જોયું, આવેશ જોયું, આવેશ અવતાર અને અવતાર. તો આવેશમાં ને આવેશ અવતારમાં ને ભગવાનના જે અવતાર છે પૂર્ણ અવતાર, એમાં મુખ્ય ભેદ શું છે? આવેશ અવતાર એટલે એ જે ક્રિયા માટે, જે કાર્ય માટે આવ્યા હોય છે ત્યાં સુધીનું જ એમનું કાર્ય કરે છે. આવેશ અવતારમાં બરાબર છે. અને પછી એ સ્વરૂપ ભગવાનમાં થઈ જાય છે. એમનામાં આવેશ આવિર્ભૂત ભગવાનનો છે સંપૂર્ણ રીતે, અને પછી એમાં જ સમાઈ જાય છે. બરાબર છે. પણ હું કઉ છું કે ડિફરન્સ શું છે આવેશમાં ને ભગવાન, આવેશ અવતાર ને પૂર્ણ અવતારમાં? મેં તો પ્રશ્ન આવો કર્યો છે. એમાં ભેદ શું છે? પૂર્ણ અવતાર બરાબર છે, પણ બંનેમાં ભગવાનનો આવિર્ભાવ તો છે જ. બરાબર? એટલે કે જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ થી પર છે. પૂર્ણ ના 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 ના, પર નથી, સમન્વય થયેલો છે. સોનલ, બહુ મોટો ફરક છે. પર ક્યાંથી થયું? ગુણોથી પર છે. હા, ગુણોથી પર છે. એમ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ નો તો સમન્વય છે પૂર્ણ અવતાર. હા, પણ ગુણોથી પર છે. તો પછી પેલામાં શું એવું થયું? આવેશ અવતારમાં શું જુદું થયું? અવતારમાં જુદું એ થયું કે જે પર્ટિક્યુલર આવેશ ધરવાનો છે ને એ ધરે છે. ના, તમે લોકો નથી સમજી રહ્યા મારા પ્રશ્નને. સત્વગુણ પ્રભુનો દેહ કેવો છે? પ્રભુનો દેહ નિર્ગુણ, અપ્રાકૃત. નિર્ગુણ એટલે કે શુદ્ધ સત્વાત્મક દેહ ધારણ કરે છે. બરાબર? હા, હવે તમે બોલો, તમે જે કહી રહ્યા છો. તમે બરાબર જઈ રહ્યા છો. એટલે
એ જે અશુદ્ધ મને છે ને નથી બોલતા આવડતું ગઈકાલે આ એમાં સમજાયું હતું ને આ સત્વ, વસ્તુ હા આ જ વસ્તુ હતી ગઈકાલે. ગઈકાલે આ વસ્તુ સમજાયેલું એટલે હતું હે ને? જ્યારે બોલો નિશાબેન. સત્વનું હા બોલો, પ્રાધાન્ય એક જ મિનિટ. બિરવાબેન તમે રાઈટ સમજી જ ગયા છો, તમે બોલી રહ્યા છો, પણ સંગીતાબેન કે છે કે હું બોલું, પણ આઈ ગોટ યોર પોઈન્ટ. યુ હેવ અ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ. હું સમજી ગઈ તમારું. બિરવાબેન સોરી. હા સંગીતાબેન. નો પ્રોબ્લેમ, નો હા. પ્રોબ્લેમ. એવું કે કૃપા શક્તિ ને જ્ઞાન શક્તિ બંને એમાં ક્રિયાશક્તિ ક્રિયાશક્તિ બંને બિરાજતી હોય છે ને એ બધાની ઉપર અંદરનું દુઃખ ને બહારનું દુઃખ બધું જ એક સાથે પૂર્ણ કરે છે ને એક હણે પેલામાં છે, પૂર્ણ કરે છે નહીં, દુઃખને હણનારા છે, બહારનું હરનારા. આંતરિક બંને. બરાબર. હા, એ હા પૂર્ણ અવતારની વાત છે. એ પૂર્ણ સંગીતાબેન અવતાર. મારો ક્વેશ્ચન શું છે? હા, મારો ક્વેશ્ચન રિપીટ કરો તો. તમે કર્યું કે અ અ, પેલું ક્રિયાશક્તિ. ના ના ના, મેં એવો કોઈ પ્રશ્ન જ નથી કર્યો. ના, ના તો આવેશ અવતાર અને પૂર્ણ હા પુરુષોત્તમ અવતારમાં શું એ છે? શું હા, ફેર છે? નિશા ગઈકાલે સમજાવ્યું હતું તે ને એમાં હા. દત્તાત્રેય ને અવતાર ની આવે છે તે જ ને? હા ના હા, પણ એ જ પણ એ પેલું એ આવેશ અવતાર એ એક્ઝેક્ટ આન્સર એવો માંગે છે કે આ શુદ્ધ તત્વ અને આપણે જેને અશુદ્ધ તત્વ કંઈક આનું હોય છે, જે આવેશ અવતાર હોય છે ને એમાં શુદ્ધ એ કયો શબ્દ ભૂલી ગઈ, પણ એક શબ્દ છે તેનાથી એ અશુદ્ધ બરાબર છે. બોલ. અશુદ્ધ સત્વ. એ હા, અશુદ્ધ અશુદ્ધ સાત્વિક સત્વ. બને ને એવું કંઈક. હા, એ આવેશ અવતાર એ અવતારોમાં હોય છે જ્યારે શુદ્ધ સત્વ, જે શુદ્ધ સત્વાત્મક આપના પ્રભુનો હા. દેહ એ, અને અશુદ્ધ સત્વ. તો હવે અશુદ્ધ સત્વમાં શું હોય છે? જો હું એક વસ્તુ કહું તમને લોકોને, તમે લોકો બધા શાવર લો છો, રેડી થાવ છો, એટલો હા, ટાઈમ તો થઈએ જ. તમારી પાસે કોઈ ચોઈસ જ નથી કે તમે કોઈની સાથે ફોન પર વાત કરો કે તમે કશું બી કરો. એટલો ટાઈમ મનન કરો. કારણ કે પ્રભુને હૃદયમાં પધરાવવા માટે આપણે શાવરમાં જઈએ ત્યારે યમનાષ્ટકથી જે શરૂ થાય આપણી, એ આપણે જ્યારે સેવામાં જઈએ ત્યાં સુધી આપણી પાસે ઘણો સમય હોય છે, ઘણો સમય. હું એવું નથી કહેતી તમે લોકો મનન ચિંતન નથી કરતા, ડોન્ટ ગેટ મી રોંગ. હું ખાલી એવું કહું છું કે આ એક ડિસિપ્લિન રાખવા માટેનું ઇઝી એ છે કે આ ટાઈમે તો કરવાનું જ, બીજો ટાઈમ મળે કે ના મળે. અને જો સમજાવવામાં કઈ હજી પણ રહી જતું હોય ને તો મને કહો, હું 10 વાર એનું એ જ વાંચન કરીશ. ના નિશા, તું સમજાવે ત્યારે સમજ પડે છે, પણ જ્યારે મને પોતાને એવું છે કે હું એક્સપ્લેન કરવા માંગતી હોય ને તે રાઈટ શબ્દ યુઝ કરીને સમજાવી નથી શકતી, એવું ઓકે, તો થાય છે. ખાલી મને તારા શબ્દમાં સમજાઈ દે. એ રાઈટ શબ્દ વાપરવાની કોઈ એટલે જરૂર હું એટલે કે પેલું જે આવેશ અવતાર મીન્સ કે લાઈક અશુદ્ધ સત્વ હોય એમાં, અને પૂર્ણ પુરુષોત્તમ એ શુદ્ધ સત્વ વાળું અને દેહવાળા. હા એ રીતે પૂર્ણ પુરુષોત્તમ. હા, હવે તું એવું બોલી કે અશુદ્ધ, તો પછી તને ક્લેરિટી હોવી જોઈએ ને કે અશુદ્ધ એટલે તું શું કહેવા માંગે છે. હું એવું કહું છું, તું તારા જ શબ્દોમાં સમજાય, નો પ્રોબ્લેમ એટ ઓલ. સત્વ તો હતું એમાં, પણ અશુદ્ધ કેવી રીતે અશુદ્ધ થયું? શું ઉમેર્યું તો કે રાજસ? નો નો, ના અશુદ્ધ તત્વ ગુણોથી બને છે, એ બરાબર છે હેતલ, પણ મારો જે પ્રશ્ન છે તેનો આન્સર હજી આપી રહ્યા નથી તમે લોકો. હું ખાલી સોનલ તારી જ સમજ માટે કહું છું કે તું બોલી ગઈ કે ચાલ અશુદ્ધ, મેં પણ માની લીધું, પણ એ અશુદ્ધ થી તું શું કહેવા માંગે છે એ તો તને સમજવું પડશે ને. અશુદ્ધ સત્વને કેમ કારણ એ બન્યું? કારણ કે એ પર્ટિક્યુલર એના માટે આવેશ લઈને અવતાર લેવો પડ્યો. નો 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 નો, યુ આર ગોઈંગ absolutely in a wrong direction. પ્લીઝ, ના તો તમે મારો પ્રશ્ન સમજ્યા છે, ના તો અત્યારે તમે જવાબ આપી રહ્યા છે એની સાથે કોઈ પણ જાતની સંગતિ છે. અશુદ્ધ તત્વને આવેશ માટેનો કોઈ જે નથી. આવેશ અવતાર તો છે જ,
મારો પ્રશ્ન એક ક્લિયર કટ છે કે આવેશ અવતાર અને ભગવતનો પૂર્ણ અવતારમાં ફરક શું છે? આ બધા જ અવતારો છે તો બધાનું જ તમે બધું જ કરો ને. ભગવત અવતાર તો છે. તો જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ એ તો ડિફરન્સ સમજી લીધો ને. આ વસ્તુ ગઈકાલે એ તો સમજાવી કરી હતી. દીધું ને, પૂર્ણ અવતાર છે તો જ્ઞાન શક્તિ ને ક્રિયા શક્તિ ક્યાં અહીંયા વારે વારે આવ્યું? હું ક્યાં કહું છું કે આવેશ અવતાર અને પૂર્ણ અવતાર એ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ યુક્ત છે. એ તો વાત થઈ જ ગઈ. નિશે કાલે આવ્યું હતું તેમાં દત્તાત્રેય અવતાર એવું એને એ બધું બધું જ આવ્યું હતું. એ તો એક્ઝામ્પલ છે. એ તો એક્ઝામ્પલ છે કે દત્તાત્રેય છે તો જ્ઞાન અવતાર છે, વ્યાસ છે તો જ્ઞાન અવતાર છે, નારદજી છે તો આવેશ અવતાર છે. તો બધા ઉદાહરણ છે. કોઈ હા. નિશાબેન, આવેશ અવતાર એક જ ભક્ત માટે આવે એવું? આ એક જ ભક્ત માટે ના હોય, પર્ટિક્યુલર ક્રિયા માટે છે. આ ક્રિયા થઈ ગઈ પછી એનું કોઈ પ્રયોજન નથી, એટલે પ્રભુ પાછા એમાં સમાવિષ્ટ થઈ ગયા પોતાના સ્વરૂપમાં. હા, બરોબર. અમિતાભ બચ્ચન છે તો એને રોલ કરવો, રોલ પતી જાય પછી કે એનો એક કુલી થઈને ફર્યા કરે છે બહાર? ના, નહીં, રાઈટ? એ બરોબર. પોતાના રિયલ સ્વરૂપમાં આવી જાય ને. હમ સોનલ, તું રાઈટ ડિરેક્શનમાં જઈ રહી છે, પણ હું તને પ્રશ્ન પૂછું. પણ એટલે એ પેલું પછી તો એવું હતું કે બહારની શક્તિ દૂર કરવા માટે ને અંદરની શક્તિ દૂર કરવા માટે બહારનું દુઃખ અને અંદરનું અંદરનું દુઃખ એ તો જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ સમન્વય થયેલો છે, હા એટલે એ કરવા માટે સમર્થ છે. એને ભૂલી જાઓ. હવે જ્ઞાન શક્તિ ક્રિયા શક્તિને પ્લીઝ ભૂલી જાઓ. એના ડિરેક્શનમાં હું પૂછી જ નથી રહી અત્યારે. ઓકે, તો કઈ શુદ્ધ સત્વ વાળા આપણા પૂર્ણ પુરુષોત્તમ કોટી કંદર્પ લાવણ્ય શ્રી કૃષ્ણનું સ્વરૂપ પૂર્ણ અવતાર છે. આપણે જોઈ લીધું, બરાબર? એટલે એમનો દેહ કેવો છે? શુદ્ધ સત્વાત્મક. એટલો અડધે સુધી આવી ગયા તમે લોકો. હવે આવેશ અવતાર ધારણ કરવા વાળા પ્રભુમાં આવિર્ભાવ તો પ્રભુનો જ છે કે નહીં? હા. તો ફરક શું છે એમના દેહમાં ને આ દેહમાં? ઓ મેન, તું કઈ ખ્યાલ એમનો દેહ નિર્ગુણ છે નિશાબેન. હા, બરાબર છે બીરવાબેન, યુ આર ગોઈંગ ઇન અ રાઈટ ડિરેક્શન કે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનો દેહ નિર્ગુણ છે, ગુણાતીત છે, ગુણોથી પર છે. અડધે સુધી આવી જ ગયા છીએ. હવે ખાલી મને ભેદ જ બતાવો. કેટલા જણે મનન કર્યું તું? વન બાય વન અનમ્યુટ કરીને કહી દો મને. નિશાબેન, એવું કહેવાય એક જ મિનિટ લાલીબેન, હું મ્યુટ છું એટલે સંભળાતું નથી. ભગવાન માટે લાલીબેન, એક જ મિનિટ. હા, હું સાંભળી રહી છું તમને. કેટલા જણે મને અનમ્યુટ થઈને એક એક જણ કરીને કહો કે કેટલા જણે મેં કર્યું તો બહુ જ્યાદા ધર્મસ્ય અને બરાબર મેં આખો દિવસ કાલે તો મેં આ કર્યું હતું. ઓકે, તો બીરવાબેન, યુ આર તો ધેર. તમને તો તમે પોણા ભાગનો આન્સર આપી દીધો છે. તમે સમજી ગયેલા છો. સોનલ પણ સમજી ગયેલી. સોનલ ને ખાલી હું એક જ વસ્તુ પૂછું છું કે તું આન્સર અશુદ્ધ નો આપે છે તો મને અશુદ્ધમાં શું છે એ કે. ધેટ્સ ઇટ. અશુદ્ધ એટલે બીજા બધા ગુણો હોય ને એની સાથે. હા, પણ પ્રભુમાં આવેશ અવતારમાં શું હોય છે? સત્વગુણનું પ્રાધાન્ય. હા, તત્વ. પ્રભુ સત્વગણ સિવાય બીજો કોઈ ગુણ ધારણ નથી કરતા. ભલે અશુદ્ધ સત્વમાં બધા ગુણોની મિલાવટ છે, એટલે કે જે પ્રકૃતિના માયાના પ્રકટ કરેલા જે સત્વ તમસ રજ ગુણ છે એ અશુદ્ધ સત્વ, એટલા માટે તો અશુદ્ધ સત્વ બને છે. પણ પ્રભુ જ્યારે ધારણ કરે છે ત્યારે એક જ ગુણ ધારણ કરે છે, સત્વગુણ. તો જે પૂર્ણ અવતાર છે ભગવાનનો એ શુદ્ધ સત્વ દેહ વાળા, અને અહીંયા અશુદ્ધ સત્વ દેહ વાળા, અને અશુદ્ધમાં કયો ગુણ ધારણ કરે છે? તો ફક્ત ને ફક્ત સાત્વિક ગુણ. ખ્યાલ આવી ગયો લીનાબેન? ખ્યાલ આવ્યો? પછી એ વખતે ઊંધું ડિરેક્શનમાં જતું હતું. ધેટ્સ વાય આઈ હેડ ટુ ટેલ યુ કે એ બાજુ નહીં.
હું તો ફરી સાંભળીશ, કારણ કે આ છે ને પેલું બધું સાંભળવામાં એ થઈ જાય છે ને ના પેલું નિશા તો પછી અશુદ્ધ સત્વમાં તો એવું પણ હતું ને કે રાજસ નું પણ નતું કે અશુદ્ધ સત્વ એટલે સત્વ અશુદ્ધ સત્વ એટલે ગુણોથી મળેલું હોય તે પહેલા તો એ સમજી જાઓ. હવે સપોઝ ગોલ્ડ છે અને વ્હાઈટ ગોલ્ડ છે, તો ગોલ્ડની અંદર અશુદ્ધિ મેળવો એટલે એ વ્હાઈટ ગોલ્ડ બને, બરાબર છે? એવી રીતના શુદ્ધ સત્વ દેહ વાળું જે પ્રભુનું શરીર છે એ તો પૂર્ણ અવતાર ભગવાન જ્યારે અવતરણ લે છે ત્યારનો. પણ જે અશુદ્ધ સત્વ જે આવેશની વાત છે, તો એમાં ભગવાનનો આવિર્ભાવ તો છે, પણ એ અશુદ્ધિમાં કયા ગુણો મળી શકે છે? તો કે સત્વ, તમસ અને રાજસ. પણ એ અશુદ્ધ સત્વમાં જ્યારે પ્રભુ અવતાર લે છે, આવેશ અવતાર, ત્યારે જે ગુણ મળે છે એ ફક્ત અશુદ્ધ ભલે છે, પણ કયા ગુણથી? ફક્ત ને ફક્ત અંદર સત્વ ગુણ મળ્યો છે ત્યારે. એના સિવાય કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ત્યાં મળવેલી નથી. પણ નિશા તું એવું પણ નથી, મેં સાંભળ્યું હતું, મેં વાંચ્યું હતું, પણ સત્વ અશુદ્ધ એટલે સત્વ સાથે કયો ગુણ? તો રાજસ, તામસ કે એમાંથી પણ એવું હતું ને કે કઈ ગુણ મળે છે ત્યારે અશુદ્ધ સત્વ? હા, એ અશુદ્ધ થઈ ગયું, પણ પછી આવેશ અવતારમાં શું? તો કે ફક્ત ને ફક્ત સત્વ, આટલો જ ફરક. બધા ગુણોની મલાવટ થઈ એટલે એનું નામ અશુદ્ધ થઈ ગયું, બરાબર? પણ જયારે પ્રભુ ધારણ કરે છે અશુદ્ધ સત્વ, તો એમાં ફક્ત ને ફક્ત સાત્વિક ગુણ મળેલો છે. ઓકે ખ્યાલ આવ્યો? તો આ સમજ પડી. ઓકે, એટલે મને એવું હતું અશુદ્ધ સત્વ એટલે એ સત્વ અશુદ્ધ એટલે શુદ્ધ, સોરી હું મિક્સ કરી દઉં છું. અશુદ્ધ એટલે સત્વ ગુણ વાળા, રાઈટ? એવું હતું મને. પણ મને એવું હતું કે એ જ આવેશ અવતારમાં એટલે સત્વ સાથેનું જે રાજસ ગુણ મળ્યો હોય ને એ જ સત્વ ગુણ, પણ આવેશમાં ખાલી સત્વ ગુણ વાળા. પ્રભુ જયારે ધારણ કરે ને અશુદ્ધ તત્વ, ત્યારે ફક્ત સાત્વિક ગુણ જ મળેલો હોય. ખ્યાલ આવ્યો. બસ ખાલી એક સમજવા માટેનું, બરાબર? મારે યુટ્યુબ પર એક વાર મારી ગાડી છૂટે ને પછી મારાથી રહી જશે. મારો ખોટો પણ હોય, પણ આ સાત્વિક એ સત્વ ગુણ, રાઈટ? બંને સેમ જ છે? નો, સાત્વિક, રાજસ અને એ 3 ગુણો છે. શુદ્ધ સત્વ જ્યારે કહીએ છીએ આપણે કે શુદ્ધ સત્વ દેહ લઈને પ્રભુ જ્યારે પધારે છે, તો એ શુદ્ધ સત્વ એટલે નિર્ગુણ. સોનલ, એ શુદ્ધ સત્વમાં એટલે નિર્ગુણ, અને પેલું અશુદ્ધ સત્વ છે. સત્વ તો રહે છે જ, પણ શુદ્ધ અને અશુદ્ધ સત્વના 2 પ્રકાર છે. એટલે સાત્વિક ને વસ્તુ અલગ જ છે. સાત્વિક તો ગુણ છે. સાત્વિક, રાજસ અને તામસ આપણે જે કહીએ છીએ તે અલગ છે. ઓકે, સારું. કારણ કે સત્વ સાથે જે બીજા બધા ગુણો મળે ને ત્યારે એ અશુદ્ધ બને. ખ્યાલ આવ્યો સોનલ? શુદ્ધ સત્વ તો માત્ર નિશા ના પડી ખબર. સારું થયું તું આ પ્રશ્ન કર્યો, કારણ કે આમાં પણ એક વસ્તુ હું જ્યાં મિસ કરતી હતી તે ખબર પડી. હા, એટલે જયારે એવું કહેવામાં આવે ને કે શુદ્ધ સત્વ, ત્યારે એ તો સદાય માત્ર ને માત્ર સત્વ વાળા જ હોય, બીજું કશું જ અંદર મલાવટ ના હોય, અને એને જ આપણે નિર્ગુણ કહ્યા એમ. બધાને ક્લેરિટી થઈ ગઈ છે હજી, કે હું એ વાંચન ફરીથી લઈ લઉં? એ જરાક મને કહી દેજો. કારણ કે અવતારમાં આપણે જે જોયું, હું એકવાર લઈ લઉં છું એટલે તમને લોકોને બધાને વાંચન ફરીથી લઈ લો પ્લીઝ. એકવાર લઈ લઉં છું, પણ જો હું કાલે પૂછીશ અને નહીં કોને, તો એ કાલનો ક્લાસ, મંડેનો ક્લાસ આપણો બંધ રહેશે ત્યાંનો ત્યાં જ. મને 10 વાર લેવામાં વાંધો નથી, પણ ઇફ આઈ ડોન્ટ સી યુ ગાઈઝ વર્કિંગ ઓન ધેટ, તો પછી એ ત્યાંનું ત્યાં જ રહેશે. ઓકે, લઉં? વૈભવીબેન? હા, લઈ લો. ના, હું વૈભવીબેનને પૂછું છું. 5 પ્રકારની લીલા જે પ્રભુ પધાર્યા અને 5 પ્રકારની મુખ્ય લીલા કરે છે, એ લીલાઓ બોલી જાઓ વૈભવીબેન.
પ્રભુ 5 પ્રકારની મુખ્ય લીલા કરે છે, એના માટે જ પ્રભુ અવતરે છે. કઈ 5 પ્રકારની મુખ્ય લીલા છે? મને યાદ હતું કે બહુ વખત મનન ચિંતન કર્યું પણ તમે પૂછવામાં ડીલે કરી દીધું. નો વાય વુડ આઈ? મને તો જ્યારે પૂછવું હોય ત્યારે હું પૂછું. હું શું મારું ડીલે ના કહેવાય? તમારી રિસ્પોન્સિબિલિટી હું પૂછું ત્યારે કહેવાની. પ્રલય કહેવાય જો એક વખત બધું વિચારીને હા, મને ડિરેક્ટ મેસેજ કરી દેજો. પ્રલય લીલા છે, પછી અત્યારે તમે ખાલી મને મેસેજ કરી દેજો, એવું રાખો, કારણ કે પ્રલય થી શરૂઆત નથી થતી. લેટ મી ટેલ યુ. ઓકે, ઇન્કાર્નેશન પછી યાદ કરજો. ચાલો, મેસેજ કરીશ. હું યાદ કરવાનો પ્રયત્ન કરું છું, પણ થોડું થોડું મને હવે ના, એમાં ના અત્યારે રહેતા, નહીં તો તમે આ ગુમાવશો. એટલે પ્લીઝ ગેટ આઉટ ઓફ ધેટ રાઈટ નાઉ. હા, નહીં તો પછી આજે હું વાંચન ફરીથી કરીશ ને એમાં બધું પાછું ભેળસેળ થઈ જશે. એટલે ડોન્ટ થિંક અબાઉટ ધેટ. પણ યા, હું વાંચન 10 વખત કરીશ, પણ હું ક્યારે પ્રશ્ન પૂછું એ તો મારી ચોઈસ છે. તમારા લોકોએ ડિલે કર્યું એવું તો ના હોઈ શકે. ઓકે, પ્રશ્ન તો ગમે ત્યારે આવશે. It was just, I'm just kidding, right? I am also kidding. Don't worry. Don't take it seriously, but yeah, that's what I meant to say. તો વાત સાચી છે, પણ હવે છે ને યાદ રહેવું જરા યાદ રાખવાનો હાર્ડ ટ્રાય ના કરો. એને તત્વને સમજો ને તો યાદ રહી જશે. યાદ રાખવાનો હાર્ડ પ્રયત્ન ના કરો. જસ્ટ સાચે કહું, આપણે જે વાંચ્યું હોય ને થોડું ઘણું આપણને એ સમયે યાદ રહે, પણ પછી આગળનું યાદ રાખવું પણ બહુ મુશ્કેલ પડે છે. આ અત્યારે પણ આપણે જેટલું પણ વાંચન કરીએ, પણ તમે પૂછશો ને મને નથી, એટલે આપણે અત્યારનું કરંટ વાંચન હોય તો યાદ રહે, પણ જ્યારે પછી પુસ્તક ખોલીએ ને, જે સમયે પુસ્તક ખોલીએ અને પુસ્તક વાંચન કરીએ ને, ત્યારે આ બધી વસ્તુઓ પાછી યાદ આવે. સરસ. આપણે પ્રયત્ન જ કરવાનો છે બેન. હા, તમે આ બધું કરશો, અમે કહીએ તમે રિપીટ કરો, બરાબર છે, પણ જ્યારે આવી રીતના બોલવાનું હોય તો કદાચ ના બોલાય, પણ જે સમયે પુસ્તક ખોલીએ કે ચલો આજે પુસ્તક ખોલીએ અને કઈ પણ કારણસર પુસ્તક ખોલી તો આખું મનન ચિંતન થઈ જાય. એનો એક એક્ઝામ્પલ હું તમને આપું કે 2-3 દિવસ પહેલા કુંતીજીની સ્તુતિની વાર્તાલાપ હતી, અને કુંતીજીની સ્તુતિમાં કુંતીજીએ જ્યારે સ્તુતિ કરી એનો ઉલ્લેખ આપણે આગળ પણ આ વાંચનમાં આવશે, અને એ જ્યારે અચાનક જ કશેને રિલેટેડ કરીને વાંચનમાં આવ્યું, તરત જ જે કૃષ્ણના પૂર્ણ પુરુષોત્તમ જે આપણે અહીં સમજ્યા કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના બે જે એક હતું કે ક્રિયા અને બીજું હતું કે જ્ઞાન, એના સાથે કૃષ્ણનું પૂર્ણ પુરુષોત્તમ, અને એ એમને કુંતીજીને પ્રદાન કર્યું. હવે આ આપણે અહીંયા 3-4 વાર લઈ લીધું તો એ તરત જ ત્યાં એ વાંચનમાં યાદ રહ્યું, એનું સ્મરણ ત્યારે થઈ આવે છે. આમ સ્મરણ આ છે વૈભવીબેન, અહીંયા તમને લોકોને જરાક આઈ એક્ટ લાઈક આઈ એમ વેરી મીન, પણ હું એવું નથી કહેવા માંગતી, પણ આટલું જ્યારે મનન ચિંતન આટલું વાગોડીશું ને અહીંયા આગળ, ત્યારે આપણે એને બધા વચનામૃત, કોઈ પણ વાંચન કે કોઈ પણ પ્રસંગ જ્યારે આપણા હૃદયમાં આવે ને ત્યારે એનું આપણને સ્ફુરશે. જો આપણે આગળ જ ચાલ્યા કરીશું ને તો નહીં થાય. એક્ઝેક્ટલી. આ અત્યારે યાદ કરવા બેસીશ ને તો મને નહીં યાદ આવે કે પ્રભુને આ લીલા પ્રકારોને બધું કેટલું પણ કરીશું, મથીશું, પણ પ્રભુ એ નહીં પીરશે. પણ જે સમયે જ્યારે કોઈ એવું સ્મરણ થશે અને એવું કોઈ ટોપિક આવશે અને જ્યારે એ વાંચન કરવા બેસીશું, તરત આ આખું બધું વાગોડાશે. આ એટલા માટે વાગોડાશે કે આટલી બધી વાર એના પર હેમરિંગ થયું છે. જો 2 વાર વાંચીને ચાલ્યા માંડ્યા હોય તો ના થાય, એમ કહું છું. વારંવાર હેમરિંગ થાય છે ને ત્યારે આપણને આ થાય છે, એટલા માટે ખાસ. બરાબર ને? એટલે લીધો અને થોડું ડિસ્કશન કર્યું, કારણ કે હવે તમે જે વાંચન કરશો ને કદાચ મન એમાં લાગશે, કારણ કે કોરું કાગળ થઈ ગયો હોય તો મન એમાં લાગે ને, તો પછી મન હંમેશા પેલું જે એક લખેલું ફૂલ સ્ટોપ હોય ને એની આજુબાજુ ફરતું હોય, એ બિંદુની આજુબાજુ ફરતું હોય. એટલે તમે પ્રશ્ન પૂછ્યો અત્યારે બિંદુ રૂપ છે, એની આજુબાજુ એ મન ફરતું હોય, એટલે સારું છે થોડું 2-3 તમે આ બીજી લાઈનનું ડિસ્કશન કર્યું. તો અવતાર એટલે શ્રી મહાપ્રભુજીના ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવે છે કે ભગવાનનો આવેશ પણ થાય છે અને ભગવાનનો અવતાર પણ થાય છે. આ તત્વાર્થ નિબંધ ભાગવતાર્થ પ્રકરણમાં આપણે સમજાવ્યું છે, બરાબર? જે આપણે કાલે જોયું કે આ બંનેમાં ભગવાનનો જ આવિર્ભાવ છે. ઇધર આવેશ અવતાર છે કે આપનો પૂર્ણ અવતાર છે, આવિર્ભાવ તો પ્રભુનો જ છે. ભગવાનનો આવિર્ભાવ સત્વવાળા
શરીરમાં જ થાય છે. જો સોનલ, આને ખાસ અંડરલાઈન કરીને સાંભળજે. ભગવાનનો આવિર્ભાવ સત્વવાળા શરીરમાં જ થાય છે. સત્વના શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદ છે. અશુદ્ધ સત્વ, સત્વ સાથે રજસ વગેરે ગુણ ભળે છે, એને કહેવાય. એટલે અશુદ્ધ તત્વ કરીને એની ડેફિનેશન આપી છે. અને શુદ્ધ સત્વ સદાય માત્ર તત્વવાળા જ છે. આ બે ભેદ થયો. હવે આવેશમાં શું છે? હવે આવેશનું કહ્યું કે અશુદ્ધ સત્વવાળા દેહમાં જ્યારે સત્વગુણ જ પ્રકટ્યો હોય, બીજા કોઈ ગુણ નહીં. અશુદ્ધ છે પણ બીજા કોઈ ગુણ નહીં. રાજસ ત્યાં આગળ ના પ્રકટ થાય. એટલે અશુદ્ધ સત્વવાળા દેહમાં જ્યારે સત્વગુણ જ પ્રકટ્યો હોય અને તેમાં થતો ભગવાનનો આવિર્ભાવ એ જ આવેશ છે. એટલે આટલો ફરક છે. અને એના માટે આપણને લોખંડના ગોળાનો એક્ઝામ્પલ આપ્યો હતો કે લોખંડના ગોળામાં અગ્નિના પ્રવેશની જેમ આ આવેશ છે કે અગ્નિ પ્રવેશીને જેટલો સમય એમાં રહે એટલો સમય લોખંડનો ગોળો અગ્નિ જ રહે, પછી એ લોખંડનો ગોળો ના કહેવાય. અગ્નિ ન પ્રવેશે ત્યાં સુધી એ લોખંડનો ગોળો છે. આમ લોખંડના ગોળામાં અગ્નિનો આવેશ છે એવું કહેવાય. લોખંડનો ગોળો અગ્નિ છે એવું નથી બોલતા. લોખંડના ગોળામાં અગ્નિનો આવેશ છે. એટલે આવેશ એટલે અશુદ્ધ સત્વવાળા દેહમાં જ્યારે સત્વગુણ પ્રવેશે અને એમાં પ્રભુનો આવિર્ભાવ થાય ભગવાનનો, તો એ આવેશ કહેવાય. બરાબર. અને જે શુદ્ધ સત્વ છે, આપણે કહ્યું કે ભગવાનનો આવિર્ભાવ સત્વવાળા શરીરમાં જ થાય છે. અને સત્વના જે બે પ્રકાર છે એ રીતે કહ્યું. અને આપણા પ્રભુનું સ્વરૂપ પ્રભુનો તો આપણે જોઈ ગયા કે શુદ્ધ સત્વાત્મક દેહ, જે આપણે હમણાં ભાગવતજીમાં પણ જોઈ ગયા છે. હવે અવતારનું કે અહીંયા પણ આવશે જ. આવેશનું આવ્યું, હવે અવતારનું આવે છે. બરાબર. શુદ્ધ સત્વ જ માત્ર રહેતું હોય તેવા દેહમાં ભગવાનનો આવિર્ભાવ થાય એ અવતાર કહેવાય. શુદ્ધ સત્વ જ માત્ર બિરાજતું હોય, બીજું કઈ જ નહીં. પેલામાં અશુદ્ધ સત્વમાં સત્વગુણ બિરાજતો હોય અને અહીંયા આગળ શુદ્ધ સત્વ જ માત્ર બિરાજતું હોય એવા દેહમાં ભગવાનનો આવિર્ભાવ એ અવતાર કહેવાય છે. અને એના માટે જે એક્ઝામ્પલ આપ્યો છે ફરીથી એકવાર એ વાંચો ને. હા, સાચે કહું, આજે તો મને પરસેવો થઈ જાય છે આ વાંચતા કારણ કે મને થયું કે આટલું બધું કાલે સમજવામાં એ થયું હશે તો જ આટલું સ્ટ્રગલ થયું બધાને. ના કોઈ એવો તો પ્રોબ્લેમ જ નથી, પણ ખાલી આ છે ને બહુ સુંદર છે એટલે એમ થાય સાંભળ્યા. નિશા, એવું નથી. એક નાના શબ્દની આમ એ પણ ફેર પણ પડી જાય છે ને, તો એ સમજ બદલાઈ જાય છે. અને તું ત્યાં રિપીટ કરે છે તો થાય છે, એવું થયું છે. હા. એટલે અવતાર નું જે લીધું એમાં ફરીથી લઉં છું કે અવતાર કોને કહ્યું હતું કે શુદ્ધ સત્વ જ માત્ર રહેતું હોય એવા દેહમાં ભગવાનનો આવિર્ભાવ એ અવતાર કહેવાય. એટલે શુદ્ધ સત્વાત્મક જ્યારે દેહ ધારણ કરેલો છે તે અવતાર. બરાબર. આપણા પ્રભુનો દેહ શું છે? શુદ્ધ સત્વાત્મક. તો શુદ્ધ સત્વ જ માત્ર જ્યાં રહેતું હોય એવા દેહમાં ભગવાનનો આવિર્ભાવ એ અવતાર કહેવાય છે. હવે એના માટે એક્ઝામ્પલ આપ્યું છે કે એક રાજા તેની રાજધાનીના તેના મહેલમાં પણ રહે છે અને ફરતા કોઈક સ્થળે જાય તો અને ત્યાં રહેવા માટેના મકાનમાં પણ રહે છે. આ બંને પ્રકારના રહેઠાણો મહારાજ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી મહારાજના ઘર જ ગણાય. બરાબર. કે એનું વેકેશન હોય તો એનું જ કહેવાય રાજમહેલ જ કહેવાય અને જ્યાં રહેતો હોય રાજધાનીમાં એને પણ રાજમહેલ જ કહેવાય. એવી રીતે કહેવા માંગે છે. આવેશ વાળામાં જ્યાં સુધી ભગવદ આવેશ હોય ત્યારે અવતાર
અને આવેશવાળામાં જ્યાં સુધી ભગવદ આવેશ હોય ત્યારે અવતાર અને આવેશમાં ભેદ રહેતો નથી. ખ્યાલ આવી ગયો? મુખ્ય એ જ્યારે આવું થાય, જ્યારે એ ક્રિયા કરવાની છે એના માટેનો આવેશ છે ત્યાં સુધી તો ભેદ રહેતો નથી. બંનેમાં એકબીજાથી કોઈ વિશેષતા નથી, તેથી આવેશ અવતાર સમાન ગણ્યા છે. કારણ કે એ કાર્ય માટે ત્યારે તો સમાનતા જ છે. ત્યારે તો ભગવદ આવેશ જ્યારે છે ત્યારે તો અવતાર અને આવેશમાં કોઈ ભેદ રહેતો નથી. અને એનું એક્ઝામ્પલ આપણને લોખંડના ગોળામાં કીધું, એના પરથી ખ્યાલ આવી જાય છે કે ત્યારે તો એ અગ્નિ સમાન જ થઈ જાય છે જ્યારે એમાં અગ્નિ પ્રવેશે છે ત્યારે. પછી જ્યારે અગ્નિ ના પ્રવેશેલો હોય ત્યારે એ લોખંડનો ગોળો કહેવાય છે. એટલે ત્યારે એ અશુદ્ધ સત્વ કહેવાય, એ આવેશ અવતાર. પણ જ્યાં સુધી ભગવદ આવેશ છે, જે ક્રિયા કરવાની છે અને એના માટે જે આવેશ રહેલો છે, તો જ્યાં સુધી એ ભગવદ આવેશ છે ત્યારે અવતાર અને આવેશમાં કોઈ ભેદ રહેતો નથી. એ કાર્ય પૂરતું તો સંપૂર્ણ રીતે બંને તેમ જ ગણાય છે. એટલે કહ્યું કે બંનેમાં એકબીજાથી કોઈ વિશેષતા નથી, તેથી આવેશ પણ અવતાર સમાન જ ગણ્યા છે. શ્રી સુબોધિનીજીમાં અવતાર વ્યાખ્યા એ આપણે કાલે જોયું હતું. એટલે હવે આઈ થિંક ત્યાંથી જ આગળ વધવાનું આવશે. આચાર્ય ચરણ જે આજ્ઞા કરે છે સુબોધિનીજીમાં કે અવતરણમ વતાર વૈકુંઠ શ્રી વ્યાપી વૈકુંઠ ભગવત પ્રપંચે સમાગનમ. તો આમાં એ જ છે કે અવતરવું એટલે અવતાર, અને વ્યાપી વૈકુંઠમાંથી જ્યારે પ્રભુ પ્રપંચ જગતમાં આગમન કરે એટલે અવતાર. કારણ કે પ્રભુ તો ત્યાં બિરાજે છે અહીંયા પર, પણ જ્યારે અહીંયા આગળ અવતરણ કરવું પડે પ્રપંચ જગતમાં પ્રભુને, એનું નામ અવતાર. ભગવાન પ્રભુ છે તો એ ભક્તોના દુઃખ દૂર કરવા બિરાજે છે. અને બે પ્રકારના દુઃખ આપણે જોયું. અને પ્રભુની જે અસંખ્ય શક્તિઓ છે જે અચિંતનીય છે, અચિંતનીય રૂપ ધરતા છે. આચાર્ય ચરણે એક નામ, આચાર્ય ચરણે જે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં નામ આપ્યા છે ને, તો એક એટલા સુંદર નામ છે કે અપૂર્વ ચિંત ધરતા છે. અને અચિંત હું નામ ફરીથી કહીશ, કદાચ મારી બે નામમાં મિક્સિંગ થતું હોય તો. પણ આ અચિંત્ય, જે આપણે વિચારી ના શકીએ એવું જે સ્વરૂપ આપનું છે, કે જે શક્તિઓ અસંખ્ય શક્તિઓ ધરાવે છે, તો એમાં બે શક્તિઓને મુખ્ય કહી, જ્ઞાન અને ક્રિયા શક્તિ. અને એના આધારે જ પ્રભુ આ અવતાર ધારણ કરી રહ્યા છે. કે કાં તો જ્ઞાન શક્તિનો આવિષ્ટ છે, ક્યાં તો ક્રિયા શક્તિનો. અને પૂર્ણ અવતાર છે એમાં જે ગીતાજીમાં કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય, એ જ્ઞાન શક્તિ બિરાજમાન છે. અને પવિત્રાણાય સાધુ, એ ક્રિયા શક્તિ બિરાજમાન છે. તો આ બહારનું દુઃખ દૂર કરવા માટે, બહારનું દુઃખ એટલે આપણને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ જાય છે કે એ ક્રિયા શક્તિ વાળા અવતારો ધારણ કરે છે, રાઈટ. જે મટીરિયલિસ્ટિક બહારનું છે, લૌકિક, એ બધું ક્રિયાત્મક કહેવાય. તો એ ક્રિયા શક્તિ વાળા અવતારો ધારણ કરે છે, જેમ કે વરા છે, કુર્મ છે, ઋષિ છે. અને અંદરનું જે દુઃખ દૂર કરવા વાળા છે, એના માટે દુઃખ દૂર કરવા માટે જ્ઞાન શક્તિ વાળા અવતારો ધારણ કરે છે. જ્ઞાન અને એમાં દત્તાત્રેય, વ્યાસજી, કપિલજી, જેમાં આપણે જોઈએ છીએ કે સાંખ્ય જે શાસ્ત્રનું નિર્માણ કર્યું, અને વ્યાસજી જે આટલા બધા પુરાણો રચ્યા, ભાગવતજીની રચના કરી, દત્તાત્રેય ભગવાન જેમને 24 ગુરુ કર્યા, અને આ રીતે જે જ્ઞાન પ્રદાન થયું છે. કારણ કે આપણે જ્યારે બધા અવતારો જોઈ ગયા, તો એ અવતારોનું પ્રયોજન છે. હવે હું એવું કહું કે દત્તાત્રેય અવતાર જે થયો, એનું પ્રયોજન શું છે, જે આપણે 24 અવતારો હમણાં વારંવાર લઈ ગયા.
તો એમાં શું થયું? ભક્તોનું રક્ષણ કરવા માટે? ના, ભક્તોનું રક્ષણ કરવા માટે જ આપ પધાર્યા છે ફોઈ, એ બરાબર છે. પણ આજે દરેકે દરેક અવતારોને આપણે અત્યારે આચાર્ય ચરણની સાથે સંગતિ કરવા માટે બેઠા છે, તો દરેકે દરેક અવતારનું એક પર્ટિક્યુલર કાર્ય છે, બરાબર? અને એ પ્રયોજન છે ને, એના દ્વારા આપણને જીવને શીખવ્યું છે. પ્રભુએ અવતાર લઈને કરીને આપણને બતાવ્યું છે. અને એ પ્રકારે આપે પણ એવા જ દુઃખો સહન કર્યા છે. તો હવે હું કહું કે દત્તાત્રેય, કપિલ ભગવાન, વ્યાસ ભગવાન, એ બધા અવતાર છે. તો દત્તાત્રેય આપણે બધાના પ્રયોજનો જોઈ ગયા. તો હવે હું પ્રશ્ન પૂછું કે દત્તાત્રેય ભગવાનનું જે પ્રકટ થવું, એનું મુખ્ય પ્રયોજન શું છે? એ આપણને શું શીખવે છે? ફર્ગેટ અબાઉટ પ્રયોજન, ચલો ભક્તની રક્ષા ને આ બધું કોમન જે છે એ પ્રયોજન તો છે જ, પણ એના દ્વારા જીવને શું શીખવે છે? કારણ કે આપણને જે આચાર્ય ચરણે આપ્યું છે ને સિદ્ધાંતો, એ જ એ અવતારમાં શીખવે છે. આપણે જોઈને ગયા છે આને. 24 ગુરુ કરે એ તો બરાબર છે, ચલો એ તો એ કથા છે કે એમાં પ્રભુએ કઈ રીતે કર્યું બધું આ જીવને શીખવાડવા માટે. પણ એ આપણને શું શીખવે છે એ આપણે જોઈ ગયા છે દત્તાત્રેય ભગવાનનું. બધાનું જ જોઈ ગયા છે, પણ હું સપોઝ પૂછું કે દત્તાત્રેય ભગવાનમાં શું હતું, તો મને કોઈક વિચાર કરીને આન્સર આપી શકતું હોય તો. આહાર વિહારમાં નું બરાબર છે, બોલો. અને ચિત્તને પણ એમ ભટકવા ના દે, એમ એવું કંઈક આવે છે ને, રાઈટ? અયોગ્ય યોગ્યનો વિચાર. હા, એટલે એના સાથે આપણે આહાર વિહારનું જોયું હતું, બરાબર છે. અને એ પેલું કહેવાય ને ડિસિપ્લિન, જે એકદમ જીવનને કેવી રીતે તમારે જીવવું, અને પેલું કે સનિષ્ઠને જ્ઞાન આપવું. એ જેમાં અલર્ક રાજા અને પ્રહલાદજીને જ્ઞાન આપ્યું હતું ને. અલર્ક રાજા એક્ઝેક્ટલી યાદ છે, પ્રહલાદજી કદાચ મારાથી મિસ્ટેક થતી હોય તો ખબર નથી, એ મને ખોલવું પડે. પણ સનિષ્ઠને જ્ઞાન આપવું, જે નિષ્ઠાવાન છે એને જ્ઞાન આપવું એમ. અને આ રીતે જીવન જીવવું કે જેમાં એક જાતનું અયોગ્યનો વિચાર છે, આચાર છે, જે આપણને આચાર્ય ચરણે સિદ્ધાંતો આપ્યા છે એ જ બતાવે છે. ચિત્તને ગમે ત્યાં ભટકવા ના દેવું એમ. એ જ ડિસિપ્લિન, એટલે એ જ કે તમારે એક યોગ્ય અયોગ્યનો વિચાર કરો તો એ કેવી રીતના આવે? તમારી ચિત્તની વૃત્તિને સ્થિર કરો ત્યારે જ આવે ને, રાઈટ? તમારું ચિત્ત સ્થિર થશે તો જ તમને યોગ્ય અયોગ્યનો વિચાર કરવા માટે એ આપશે, ચોઈસ આપશે. ચલો, થેન્ક યુ મિલનબેન, તમે બોલ્યા, એક જણ પણ બોલ્યું અને બીજા બધાને મળ્યું તમારા દ્વારા. તો કારણ કે આ જ આવશે, આગળ જતા આ જ આવવાનું છે. આ તો ખાલી અહીંયા આગળ આવી ગયું મગજમાં તો આપણે લીધું છે, બાકી આપણે વાંચનમાં તો પાછું આનું આ જ આવવાનું છે. તો અંદરનું દુઃખ દૂર કરનારા જ્ઞાન શક્તિવાળા અવતારો ધારણ કરે છે દત્તાત્રેય, વ્યાસજી, કપિલજી વગેરે. ઘણા ઘણા અવતાર છે, આમાંથી એક્ઝામ્પલ જ ખાલી આપ્યું છે. ક્રિયા શક્તિ વાળા અવતારો ક્રિયાથી અને જ્ઞાન શક્તિ વાળા અવતારો જ્ઞાનથી ભક્તનો ઉદ્ધાર કરે છે. કરવા તો ભક્તનો ઉદ્ધાર કરવા જ પ્રકટ થયા છે, પણ એનું જે કહેવાય કે વે છે એ અલગ અલગ છે. આ અવતારો સત્વગુણ વાળા દેહમાં રહેતા હોય સગુણ છે. ખ્યાલ આવી ગયો? સત્વગુણ વાળા દેહમાં રહે છે. શુદ્ધ સત્વ દેહ નથી, અશુદ્ધ સત્વ છે, જેમાં સત્વગુણ મળેલો છે. એટલે કહ્યું કે આ અવતારો સત્વગુણ વાળા દેહમાં રહેતા હોય સગુણ છે. શ્રી કૃષ્ણ જ નિર્ગુણ ગુણોથી પર છે, કારણ કે એ શુદ્ધ સત્વ વાળા છે.
એ શુદ્ધ સત્વવાળા દેહમાં વિરાજમાન છે. શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં ભગવાનના અવતારોની ગણના કરાવે છે. મત્સ્ય કૂર્મ વરાહ સિંહ વામન પરશુરામ. મન્વંતરમાં થયેલા અવતારો વ્યાસ બુદ્ધ અને રાઘવ કપિલ દત્તાત્રેય ઋષભદેવ શિશુમાર રુચિના પુત્ર યજ્ઞ નારાયણ હરિ શ્રી કૃષ્ણ તાપસ મનુ મહિદા હંસ સ્ત્રી રૂપ હયશીર્ષ એટલે કે હયગ્રીવ. હયશીર્ષ કયું એ હયગ્રીવ કરતા પણ જલ્દી સમજાય, કારણ કે હય એટલે ઘોડો અને એનું શીર્ષ એટલે કે એનું માથું અને બાકી દેહ મનુષ્યનો, એ હયગ્રીવ અવતાર છે. વડવામો કલ્કી ધન્વંતરી પ્રભુ આ બધા શુદ્ધ સત્વ વાળા અવતારો છે. આવેશ અવતારો આ પ્રમાણે છે. લક્ષ્મણજી, એક જ મિનિટ. ઓકે, તો ફક્ત કૃષ્ણ જે છે પરબ્રહ્મ તો કૃષ્ણ હિ, તો એ અવતાર પૂર્ણ અવતાર છે, કારણ કે જ્ઞાન અને ક્રિયા શક્તિ છે. પણ આ જે અવતારો જે કયા ને મત્સ્ય કૂર્મ વરાહ સિંહ વામન પરશુરામ, એ બધા અવતારો અહીંયા આગળ એવું કહે છે કે શુદ્ધ સત્વ વાળા અવતાર છે. અને પછી આવેશ અવતારને જુદા પાડે છે, જેમાં અશુદ્ધ સત્વ એટલે કે સત્વ ગુણ મળેલો છે. એટલે અહીંયા આ રીતે શુદ્ધ સત્વમાં આ બધા અવતાર ગણાયા છે. શ્રી કૃષ્ણ અવતાર સહિત આ બધા અવતાર ગણાયા છે. પણ કૃષ્ણ અવતાર પૂર્ણ અવતાર કઈ રીતે છે, તો કે જ્ઞાન અવતાર અને જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનો સમન્વય બંને છે, એટલા માટે. પણ આ જે બધા અવતાર હું આગળ બોલી ગઈ ને, એ બધા શુદ્ધ સત્વ વાળા અવતાર છે. અને હવે આવેશ અવતારો આ પ્રમાણે છે. એટલે આવેશ અવતારમાં લક્ષ્મણજી, બ્રહ્મા, રુદ્ર, શેષજી, ગરુડજી, ઇન્દ્ર, કામદેવ, અનિરુદ્ધ, સૂર્ય, ચંદ્ર, બૃહસ્પતિ, ધર્મ, તેમની સ્ત્રીઓ, દક્ષ વગેરે મનુઓ, મનુપુત્રો, ઋષિઓ, નારદજી, પર્વત, કશ્યપ, સનકાદિક, અગ્નિ વગેરે દેવતા, એટલે અગ્નિની સાથે બીજા પણ દેવ આવી જાય એમ, ભરત, કાર્તવીર્ય, વૈન્ય વગેરે ચક્રવર્તીઓ, જે વૈન્ય રાજાનો આવશે આગળ, વેન રાજા એમ કે પણ એમ નામ વૈન્ય કહેવાય, ગય, લક્ષ્મણ વગેરે 3, રોહિણી નંદન, રૂકમણી પુત્ર પ્રદ્યુમન, તેમનો પુત્ર અનિરુદ્ધ, નર, ફાલ્ગુન અને વગેરે જે છે એ આવેશવાળા છે. અહીં શ્રી મહાપ્રભુજી ભાગવતમાં ન ગણાવેલા આવેશ પણ ગણાવે છે. આ બધાનું વર્ણન પુરુષોત્તમ નામ શાસ્ત્રમાં છે. એટલે ભાગવતજીમાં જેનું વર્ણન નથી એ પણ અહીંયા આગળ અવતારોમાં ગણાવી રહ્યા છે. તે બધાનો ઉલ્લેખ નારદજી કૃત પંચરાત્ર વગેરે શાસ્ત્રોમાં છે. અહીં કામ અને અનિરુદ્ધનું વર્ણન 2 વાર છે, અર્થાત તેમાં ભગવાનનો વિશેષ આવેશ છે. જ્યારે આ બધા નામ લઈએ ને ત્યારે કામ અને અનિરુદ્ધ, હવે એવું હશે ને તો હું હાઇલાઇટ કરી નાખીશ, પણ એ 2 નામ જે ભગવાનના આવે છે એ 2 વાર આવે છે. એટલે આમ જે અવતારમાં છે એમાં આવી રીતના 2 વખત ઉલ્લેખ થવાના કારણે, વર્ણન થવાના કારણે એમાં ભગવાનનો આવેશ વિશેષ પ્રકારથી છે, એવું અહીંયા આગળ કહેવા માંગે છે. કૃષ્ણને અવતાર પણ કહ્યા છે. શ્રી મહાપ્રભુજી દર્શાવે છે કે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ એમ ઉભય શક્તિવાળા શ્રી કૃષ્ણ પોતે જ ભગવાન છે. બંને શક્તિઓ વિરાજમાન છે આપમાં, એટલે પોતે જ ભગવાન છે, પૂર્ણ અવતાર છે. અવતારનું પ્રયોજન શ્રી ગીતાજીમાં 4થા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અવતાર
પ્રયોજન આપે છે. આખો શ્લોક આવ્યો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનાત ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પવિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાન અર્થાય સંભવામી ધર્મ સંસ્થાપન અર્થાય સંભવામી યુગે યુગે. સો ધર્મને હાનિ થાય, અધર્મનું જોર વધે, સત્પુરુષોનું રક્ષણ કરવાનું હોય, દુષ્ટોનો વિનાશ કરવાનો હોય અને ધર્મની સ્થાપના કરવાની હોય, ત્યારે દરેક યુગમાં ભગવાન અવતાર લઈને પ્રકટ થાય છે. સુતજી કહે છે, ઇન્દ્રારી વ્યાકુલ લોકમ મૃયંતી યુગે યુગે. ઇન્દ્રના અરી એટલે કે દુશ્મન, દૈત્યો એટલે કે દાનવો છે, એ લોકોને રંજાડે છે. આથી લોક વ્યાકુલ બને છે. આવા દુઃખીજનોને સુખ આપવા પ્રત્યેક યુગમાં પ્રભુ અવતાર લે છે. અર્જુનની દ્રષ્ટિમાં અવતાર પ્રયોજન. અહીંયા સુધી આપણે વાંચન કર્યું હતું, પણ આપણો સમય થઈ ગયો છે. હવે વી હેવ ટુ સ્ટોપ હિયર, કારણ કે અર્જુનની દ્રષ્ટિમાં અવતાર પ્રયોજન, કુંતાજીના મતે પ્રભુના અવતારનું પ્રયોજન, અવતાર કોણ લઈ શકે, અવતાર કેટલા, આ બધું પાછું હજી આપણું જે રિયલ જે શ્લોક ચાલુ થાય એ પહેલા હજી ઘણું વર્ણન છે આમાં. શ્રી વલ્લભાદેશ કી જય. આશરો લઈ લેશો. વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણન કેરો ભરોસો, હૃદયના ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, હૃદયના ચરણન હે સાધન और नहीं आपने जासु होतनि सुर कहाँ कहे देवी दया धरो, बिना मोल को चेरो भरोસો, હૃદયના ચરણન કે હૃદયના ચરણન કેરો ભરોસો, હૃદયના ચરણન કે. શ્રી વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી સર્વને જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.